જબરદસ્ત જગ્યા છે ભાઈ, સરસ મજાની. જો અહીંયા તો મિત્રો આ છે ભાઈ માં ખોડિયારનું પ્રાગટ્ય સ્થાન, એટલે અહીંયા જ છે ને માતાનું મંદિર મેન છે. આપણે મેડમ અમારા શ્રીફળની પ્રસાદી ખાઈ જ બેઠા બેઠા. પાણી ભાઈ મસ્ત ઠંડુ ઠંડુ છે ભાઈ. તડકો દીટલો થઈ ગયો હતો ને ત્યારે તે વાત જ જાવ જ્યાં આપણે તો જવાનું હતું ધારી. અમારા મેડમને લીધા થઈને રસ્તો મિસ્ટેક થઈ ગઈ. તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે ભાઈ સરસ મજાના એક નવા બ્લોગ વિડીયોની સાથે એકવાર ફરીવાર. અને ભાઈ અત્યારે જો હું અને મારા મેડમ બે જ આવી છીએ ગળધરા ખોડિયારમાંના દર્શન કરવા. આપણે દામનગરથી નીકળ્યા છીએ, થોડીક વાર થાય અમે નીકળ્યા છીએ. અને ભાઈ અહીંયા તો આજ વાદળનું વાતાવરણ છે, જોવો તમે ઉપર બધે. અને આ રસ્તો છે અહીંથી પેલા લાઠીથી જવાનું ભાઈ અમરેલી પછી આપણે જવાનું ધારી. જે ધારી છે ને ગળધરા ખોડિયાર આપણે નામ સાંભળ્યું છે, તો ન્યાય અમે દર્શન કરવા માટે જવાના છીએ. તો અત્યારે નીકળ્યું છે. ખાસ બધાને જણાવવાનું કે વિડીયો અંદર નવા તો કરી દેજો લાઈક, ને ચેનલ પર ન હોય તો ખાસ કરી દેજો ભાઈ સબસ્ક્રાઈબ. પવન બહુ છે ભાઈ આજ અત્યારે, અને વાદળો થયું વાતાવરણ છે ભાઈ. હવા અમરેલી પહોંચી ગયા છીએ. અહીંથી આપણે સીધા થઈ ભાઈ ધારી બાજુ. આપણે તો જવાનું હતું ધારી. અમારા મેડમને લીધા થઈને અમે રસ્તો મિસ્ટેક થઈ ગઈ. ધારતી ના કાઢે અમે અહીંથી ગાડી કાઢી રસ્તો ગામમાં ગયો દાદા ખીંડાયું રસ્તો બંધ છે. તો એક બે ગામડા વચ્ચે આવે છે, ત્યાંથી જવાનું પછી ધારી અને હટવાનું બરાબરનું ગોતતા ગોત રહી છે. મેપમાં ઘૂસવા જ બોલો. देखा आपने लापरवाही का नतीजा है. ચાલો તારે ભાઈ આપણે હવે આવી ગયા છીએ સીધા કમ્પ્લીટ રસ્તો હાઈવે. મેડમની કૃપાથી આપણે હટવાના હતા. હવે વાંધો નહીં આવે, હાઈવે મળી ગયો છે. હવે સીધું નોન સ્ટોપ ધારી સુધી સીધું આપણે સીધું જવાનું છે ગળધરા ખોડિયાર મંદિર. આપણે પહોંચવા આવ્યા છીએ ભાઈ ગળધરા ખોડિયાર મંદિર. રસ્તો જોરદાર છે, સિંગલ લાઈન જ આવે તમારે મસ્ત. અને ડુંગરા વાળો ધાર જો જંગલ જ આવે નકરું. તો મિત્રો આપણે ભાઈ પહોંચી ગયા છીએ જો ગળધરા ખોડિયાર મંદિર. અને આ છે ભાઈ મુખ્ય દ્વાર. ભાઈ અહીંથી આપણે જવાનું દર્શન માટે. ચાલો તારે દર્શન કરાવું તમને પણ. તો આપણે માતાજીના ખોડિયારમાં દર્શન કર્યા ઉપર મંદિરે. હવે છે ને ઓલું ધરો છે ને એ બતાવવા લઈ જાઉં તમને. ત્યાં ઉપર મંદિર તો ઉપરની સાઈડ મંદિર છે. શ્રીફળને આપણે વજેર નાખ્યું ને હવે આવી છે આમ ધરા બાજુ. આપણે છે ને પાણી 12 મહિને આવતું જ હોય. જો ઓલી શું કહેવાય ને, આને શું કહેવાય ડેગડી શું કહેવાય, કેટલી ડેગડીઓ કરી જો ઈડડાની ઢગલો કરી નાખ્યો. અને સામે છે ભાઈ ડેમ મોટો જબરદસ્ત. એકદમ આમ જો ને તમે ફરતે ફરતે જંગલને આમ ફરતે માતીને મંદિર જબરદસ્ત છે. ઉપર ડુંગરા ને એવું છે. આગળ આપણે બતાવું તમને આગળ. તો મિત્રો આ છે ભાઈ માં ખોડિયારનું પ્રાગટ્ય સ્થાન, એટલે અહીંયા જ છે ને માતાનું મંદિર મેન છે. આપણે ઉપર આપણે જે દર્શન કર્યા ને પાછળ જે મંદિર તમને બતાવ્યું ને અહીંયા મેન મંદિર છે. પ્રાગટ્ય સ્થાન આવડું આ છે. અને આ જો તમે પાછળ આ છે ધરો, જ્યાં જો તમે પાણી વહેતું છે જોયું હોય એ પાણી ચાલુ છે. ઉપર ડેમમાંથી છે ને આ પાણી એ બધી આ ધરામાં આવે. અંદર આમ બહુ ખૂબ વિશાળ છે. ઉપર મોટું મોટું જોવો તમે બધું. અંદર જતું ને બતાવીએ ત્યાં જઈને અંદર પણ છે ઘણું બધું. ત્યાં જઈને પણ આપણે જોઈએ. ચાલો એમ બધા ચપ્પલ ને એવું પહેરીને હાલે છે. એમ બે એમના ચપ્પલ પહેર્યા વગર નીકળ્યા. બધા અહીંયા નાય ને એવું છે ભાઈ, જોરદાર છે. એમ તો પાણી છે થોડું થોડું મસ્ત. ભાઈ અહીંયા જે આવ્યો હોય ને કે કોમેન્ટ કરજો ભાઈ. જગ્યા એટલે અહીંયા માતાજીને દર્શન કરવા ચોક્કસ ભાઈ. એમ ખૂબ જ સરસ મજાની જગ્યા છે ભાઈ અહીંયા. તો ભાઈ આટલી જબરદસ્ત જગ્યા છે ભાઈ, સરસ મજાની. જોવો અહીંયા બધા
કોઈ હાથ પગ ધોઈ રહ્યા છે, કોઈ ફોટોગ્રાફી કરે છે. ઉપરથી આમ જો પાણી આવે છે ને અહીંયા મંદિર છે મેન. આપણે ઓલી બાજુ જવાનું છે ને આપણે પણ એક બે ફોટા પાડી લેવી. લીલ જેવું છે ને એટલે જોવું પડે, નકર અટવાઈ જાય. આવતી રે એટલે આવી ગયા. જો ભાઈ પથ્થર કેવા કેવા છે આ બધું જોવો. છે હો બાકી જગ્યા જોરદાર. ભાઈ દર્શન કરવા ભાઈ ચોક્કસ આવજો, ખૂબ મજા આવે એવું છે અહીંયા તો ભાઈ સરસ મજાનું માં ભગવતીનું માં ખોડિયારનું આ ધરાનું તમને બધા દેખાડ્યું. અને સામે તો મંદિર છે, અહીંયા આપણે દર્શન પણ કર્યા. અને તો ધરાનું પાણી થાય બધા હાથ પગને એવું ધોતા હોય. સામે માછલી છે ને એને બધા મમરેનું નાખે છે. અને એ વિશાળ થઈ ગયા છે. તો પાછળ બધા ડુંગરા અને એવું બધું છે. અમારા મેડમ અહીંયા બેઠા બેઠા પ્રસાદીને એવું ખાય છે. અને આ જો આ વિશાળ પથ્થર. આ એક ખાસ વસ્તુ કે હે ને મારે હે ને અમારા મેડમને એને ખબર જ આપવાનું હતું. મતલબ કે એને કહ્યું જ નથી ખબર, મારે સરપ્રાઈઝ હોય તો રાખ્યું હતું. હું 23 તારીખે સુરતથી આવ્યો ને ત્યારે એને મારી પાસે મોબાઈલનું કવર મગજ મેં આજ સુધીને કીધું હતું હું લઈને આવ્યો. મેં એમ જ કીધું હું લાવ્યો નથી એમ. તો એ હે ને અત્યારે તો એને બેઠી બેગમાં અને બેગમાં સંતાડી મૂક્યું છે. આપણે એને કોઈ પણ માને છે ને થોડુંક કંઈક કામ છીંધવાનું હોય પછી જે બેગની અંદર કવર છે ને એને આપણે ઓલા બેગ એક થેલી મૂકી દઈશું. એટલે પછી પાસે થેલી ખોલાવી એટલે આપણને ખબર પડી જાય. એટલે આપણે રિએક્શન જોવાની મજા આવશે મતલબમાં. તો અત્યારે ત્યાં બેઠી રહે હું ખાસ વિડીયો ઉતારવા અહીં કરાવતો રહ્યો, કેમ કે ત્યાં હોય તો એ પાસે બધું સાંભળી જશે. એટલે મેડમ અમારા શ્રીફળની પ્રસાદી ખાઈ જ બેઠા બેઠા. કાંઈ વાંધો નહીં, આપણો એક ઓલો અંદર બેગ છે એ કાઢતો, બેગમાં જે વસ્તુ કાઢતો ખોલતો. ઓલું હું લાવ્યો ઓલું શું લાવ્યો ઓલું આપણે બ્લેઝર પહેરવાનું લાવ્યા છે. બ્લેઝર કેવું છે જોતો ખરા? અરે મારું જ હે પણ કેવું છે એમ. એ સુરત થી આવેલું છે. ત્યાં કેમ લઈ ગયું? તો એમ છે તારે ખબર નથી, મેં કીધું જ નહોતું તે. એટલે 23 તારીખ નો ત્યારનું હાઈસમેન્ટ રાખ્યું હતું. અત્યારે કઢાવીને પાસે મને પૂછ્યું કે કવર ટાઈમ ન લાય તો હું કવર લઈને તો આવતો પણ મેં કીધું જ નહોતું અત્યારથી. તો તડકો ભાઈ ખૂબ થઈ ગયો છે. ધીમે ધીમે જે પબ્લિક એ બધું હજી આવે જ છે. પણ આપણે છે ને હવે નીકળવી આગળ. એક અહીંયા મંદિર જ સિકોતરવાનું જો રસ્તો મળે ને તો ત્યાં પણ દર્શન કરવા જવું છે. પૂછ્યું એક બે જણા લોકલ આવીને હોય ને બાજુમાં છે એટલામાં, તો ત્યાં પણ જાવી એક. અને ધરામાં આવી છે ને તો હાથ પગ ધોતા જઈએ અત્યારે. તો હાથ પગ ધોઈને પછી નીકળવી આપણે. ચાલો. ત્યાં બહુ બધી ઝીણી માછલીઓ છે, દેખાતી હોય તો તમને તમને દેખાય નજીકથી. બધા અહીંયા થોડું મમરાને એવું નાખે એટલે આવે. મસ્ત છે પણ નાની નાની એકદમ સરસ મજાની. તો આ બાજુ બધે છે. તો જો ભાઈ આ બ્રિજથી ઉપરનો નજારો. આ નીચે આપણે હતા અહીંયા ધરો છે, ઓલી બાજુ માતાજીના મંદિર છે. અને આ જો આપણે ડેમની ઉપરથી આ ઉતાર્યું છે. નીચે જો કેટલો વિશાળ મોટો ડેમ. હા જો દેખાય ને તમને. હાલો તો તડકો છે, ભૂખ બહુ લાગી તો પેલા ખાવાનું આપણે કરી. પાણી તો મસ્ત ઠંડુ ઠંડુ છે. આપણે ધોઈ નાખીએ હવે. અમારા દેવિકા મેડમ છે ને ધોવે છે, હાથ પગ ધોઈ નાખે જવા દેવી આપણે. તો જો મિત્રો સરસ મજાનો આંબરડી પાર્ક છે ને ભાઈ, વચ્ચે જ આવે. તમે આપણે મંદિરે જાઓ ને પેલા ગળધરા મંદિર પેલા આવી જાય પછી આવે તો રિટર્નમાં હોય એટલે આપણે અહીંયા આંટો મારવાનો. અંદર ટિકિટ એવું નથી એન્ટ્રીની. અંદર તમારે સફારીમાં જવું હોય ને બધા સિંહ વાઘને બધું જોવા માટે મતલબ તો એની ટિકિટ છે. બાકી તમે અંદર આલો બતાવું. તો ભાઈ સરસ મજાનો એન્ટ્રીમાં પેલા જો સિંહ આવે છે. આ ટિકિટ બહાર છો ભાઈ તમે આવો ને તો પેલા ટિકિટ મેં કીધું અહીંયા ટિકિટ બહાર ટિકિટ લેવાની. બાકી અંદર આપણે આગળ જઈએ. પીવાનું પાણી અને નાના બાળકો તમને ગંદરની એટલે તો જગ્યા અને બધું બધે બેઠા બધું બહુ મસ્ત છે. તમારે મતલબ પિકનિકનો સામાન લાવો ને તો તમને મજા આવી જાય અહીંયા. કેમ કે એક તો છે ને ઝાડવા એટલા મસ્ત છે અહીંયા સરસ મજાના. આ લગભગ અહીંયા એન્ટ્રીવાળું છે. બાકી આ બધે તમે જેટલી જગ્યામાં આવ્યા ને બધે આ બધું ફ્રી જ છે. તમને અહીંયા શાંતિથી બેસી શકો, બપોરના તડકા નિરાય ત્યાં બેસીને પછી શાંતિથી બહાર જાઓ ને તો હાલ એમ છે. અમે વિચાર એવો કર્યો છે હવે કેમ કે તડકો થઈ ગયો છે એટલે થોડીક વાર અહીંયા જ રહેવાનું છે.
જગ્યા સારી છે એટલે, અને બધા લોકો તો અહીંયા બેઠા હોતા છે. અહીંયા વાર થોડીક વાર રહીને પછી છે ને નીકળું ને ત્યારે નાસ્તો કરતા જશું. ભાઈ તડકો એટલો થઈ ગયો હતો ને ત્યારે કે વાત જ જાવ ત્યાં લૂ લાગ્યો, વાતાવરણ થઈ ગયું છે. જો શેરીનો રસ્તો હતો, હું મેડમ બે શેરી રસ્તે ઊભા રહી ગયા હતા. તો મિત્રો રસ ને એવું કમ્પ્લીટ પીને તો અમરેલી પહોંચી ગયા છે અને હવે જાવી છીએ ભાઈ આપણે લાઠી ને પાછા દામનગર ઘરે. સાંજનો ટાઈમ થઈ ગયો છે, 4 વાગ્યા આસપાસ થયું છે, તડકો ઓછો થઈ ગયો છે. હવે પહોંચી ઘર બાજુ. ઘેરે પ્રિયાણ કીધી નાખ્યું એમ ને. તો મિત્રો અમે પહોંચી ગયા ભાઈ ઘરે ક્યારના, અને અત્યારે ભાઈ 5:30 થઈ ગયા છે, પણ હજી શું ને રૂ બહુ લાગે છે ને 6 વાગે એટલે આપણે પાછું નીકળવું છે ઘરે. એટલે હજુ 5:30 જેવું છે, અડધી કલાક જેવું બાકી છે. થોડીક વાર અહીં બેસું અને પછી અહીંથી સીધા નીકળવી અને પહોંચવી ઘરે. કેમ કાલની મોટભાઈની ગાડી મારી પાસે છે, તો ઘરે લાદી સ્ટાઇલનું કામ મળશે. વાડીએ જવા કરવાનું હોય તો ગાડી શું છે, આપણી ગાડી સુરત છે એટલે બે ઓલા ફાઇન ગાડી લઈને બે જાય તો બધું અટવાય. એટલે આપણે સાંજે ભલે 8 વાગે પહોંચવી, અહીંથી અમે નીકળી જાઉં સીધા આપણે પહોંચવાનું છે આપણે ઘરે. હાલો તારે મિત્રો નીકળી ગયા છીએ, તૈયાર બિયાર થઈને કમ્પ્લીટ થઈને હવે જઈશું આપણે ઘરે. અને 6:30 જેવું થઈ ગયું, સંજવાળું ઘણું બધું છે, પણ ધીમે ધીમે પહોંચી જાવ. દી હાથમાં તૈયારીમાં છે, તો 8:30 સુધી પહોંચી જાઉં. અને કાલે આપણે દામનગર ગયા હતા, એક દી રોકાણ આંટો માર્યો, આજ તો આપણે ગલધરા આંટો મારી લીધો. હવે જઈએ ઘરે, કે ઘરે કામ ઘણું બધું છે. પાછા કાલ મળશું નવા વિડીયો સાથે. વિડીયો ભાઈ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા કાલે. જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો.